નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વહાલા બાળકો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં યુનિટ 1 હેલ્થ ઇઝ વેલ્થમાં લિસનિંગ સ્કિલમાં પોયમ રીડ કરીશું અને તેનું સોલ્યુશન કરીશું. યુનિટ 1 હેલ્થ ઇઝ વેલ એટલે કે હેલ્થ એટલે આરોગ્ય અને વેલ્થ એટલે સંપત્તિ. આરોગ્ય જ સંપત્તિ છે. લિસનિંગ સ્કિલ એમાં જોઈએ રિસાઇટ એન્ડ એન્જોય એટલે કે કવિતાનું પઠન કરો અને તેનો આનંદ માણો. કવિતાનું નામ છે હેલ્ધી ફૂડ ઇઝ ગુડ. હેલ્ધી એટલે કે તંદુરસ્ત, ફૂડ એટલે ખોરાક, ગુડ એટલે સારું કે સારું. તંદુરસ્ત ખોરાક સારો છે. હવે બાળકો, આપણે પોયમ રિસાઇટ કરીશું અને સાથે સાથે તેનો ગુજરાતી અનુવાદ પણ સમજતા જઈશું. હેલ્ધી ફૂડ એટલે કે હેલ્ધી એટલે તંદુરસ્ત, ફૂડ એટલે ખોરાક, તંદુરસ્ત ખોરાક. હુ આર યુ? હુ એટલે કોણ, યુ એટલે તમે છો કોણ? હેલ્ધી ફૂડને પ્રશ્ન પૂછે છે કે તમે છો કોણ? આઈ એમ ધ વન. હું એ છું. ધેટ ઇઝ ગુડ ફોર યુ. ધેટ એટલે કે જે, ગુડ એટલે કે સારું, જે તમારા માટે સારો છું. આઈ મેક યુ ગ્રો. હું તમને મોટા કરું છું. ટોલ એન્ડ સ્ટ્રોંગ. ટોલ એટલે ઊંચું, સ્ટ્રોંગ એટલે મજબૂત, ઊંચા અને મજબૂત. એન્ડ ગીવ એનર્જી ઓલ ડે લોંગ. અને આખો દિવસ ઉર્જા આપું છું. વિદ્યાર્થી મિત્રો, તંદુરસ્ત ખોરાક આપણને મોટા કરે છે, ઊંચા અને મજબૂત બનાવે છે અને આખો દિવસ ઉર્જા આપે છે. તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો છે. ત્યારબાદ બીજા સ્ટાન્જામાં બિનઆરોગ્યપ્રદ ખોરાકની વિશેષતા દર્શાવી છે તે જોઈશું. જંક ફૂડ એટલે કે જંક એટલે બિનઆરોગ્યપ્રદ, ફૂડ એટલે ખોરાક. બિનઆરોગ્યપ્રદ ખોરાક એટલે કે અસ્વાસ્થ્ય એટલે કે હાનિકારક છે જે આપણા માટે. હુ આર યુ? તમે છો કોણ? આઈ એમ ધ વન. હું એ છું. ધેટ ઇઝ બેડ ફોર યુ. બેડ એટલે ખરાબ, જે તમારા માટે ખરાબ છું. આઈ મેક યુ વીક. વીક એટલે નબળા. હું તમને નબળા બનાવું છું એટલે કે અશક્ત. એન્ડ વેરી સિક. સિક એટલે બીમાર અને ખૂબ બીમાર. યુ બીકમ લેઝી એન્ડ નોટ વેરી ક્વિક. તમે આળસુ બનો છો અને ઝડપી રહેતા નથી. લેઝી એટલે આળસુ અને વેરી ક્વિક એટલે કે ઝડપી, તેજ, ઉત્સાહી, સક્રિય આપણે રહેતા નથી. બાળકો, અહીં આપણને સમજાવવામાં આવ્યું છે કે બિનઆરોગ્યપ્રદ ખોરાક જે જંક ફૂડ છે તે આપણા માટે ખૂબ જ ખરાબ છે. તે આપણને અશક્ત બનાવે છે, બીમાર પાડે છે, આળસુ બનાવે છે અને એના કારણે આપણા શરીરમાં સ્ફૂર્તિ રહેતી નથી. વિદ્યાર્થી મિત્રો, પોયમ રિસાઇટ કર્યા બાદ એક્સરસાઇઝ સોલ્યુશન કરીએ. ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ. બાળકો, આપણે કવિતામાંથી રાઇમિંગ વર્ડ શોધવાના છે અને અહીં લખવાના છે. જેમ કે મૂડ, તો એના જેવા સરખા પ્રાસવાળા બે કવિતામાંથી શબ્દોની અહીં નોંધ કરવાની છે. તો આપણે જોઈએ તો સૌપ્રથમ તો ફૂડ આવશે, ત્યારબાદ ગુડ, ફોલ, ટોલ, ઓલ,
wrong, strong, long, peak તો weak, seek, quick. વિદ્યાર્થી મિત્રો, અહીં યુનિટ 1માં લિસનિંગ સ્કિલની અંદર આપણે રિસાઇટ પોયમ અને તેની એક્સરસાઇઝનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. હજી સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી જ સબસ્ક્રાઇબ કરો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.